સાબરકાંઠા જિલ્લામાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો અને ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો હવે વારો આવ્યો છે। જી હા, જો વાત કરવામાં આવે તો વરસાદ જ્યારે નથી વરસતો ત્યારે ખેડૂત ચિંતાતુર બની જતો હોય છે અને કાગડોળે વરસાદની રાહ જોતો હોય છે અને જ્યારે આ જ વરસાદ બિનમોસમ આવે ત્યારે ખેડૂતને મોટું નુકસાન થતું હોય છે। આવા અનેક વાર આપણે કિસ્સાઓ જોયા હશે। તમે જે જોઈ રહ્યા છો એ આકાશી દ્રશ્યો અને હિંમતનગર તાલુકાના તખતગઢ ગામના છે, જ્યાં ઘઉંની લણણી કરવાની સિઝન આવી છે। તે વખતે જ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાતા ઘઉં તમામ જમીનદોસ્ત થઈ ગયા, જેથી હવે ઘઉં પર ડાઘા પડી જશે અને જેના કારણે ખેડૂતને માર્કેટમાં જે ભાવ 700 થી 800 મળવાના હશે તે ઘટીને 200 થી 300 રૂપિયા થઈ જશે। આ ઉપરાંત ઉત્પાદન પણ ઓછું થઈ જશે। આ ચણા અને આ વસ્તુ અત્યારે હાલ એવી થઈ ગઈ છે કે વરસાદ કાલે કમોસમી પડવાથી આવી જ રીતે અમારે ગઈ સાલ પણ આવું જ બન્યું હતું અને આ સાલ પણ આવું જ બન્યું છે અને ઘઉં જમીનદોષ એટલા બધા થઈ ગયા છે, એમાં ડાઘી થઈ ગઈ છે, એમાં ઘઉંમાં દાણો પણ ઝીણો રહી ગયો છે અને 700 રૂપિયા ભાવ છે અને અત્યારે અમે આ કાઢીને વેચવા જશું તો 300 રૂપિયા ભાવ મળશે અમને। જીરુમાં પણ એવી ને એવી હાલત થઈ છે, જીરું તો લગભગ હાથમાં પણ નહીં આવે અમારા હાથમાં અને બજાર તો એટલી ઊંચી છે, અમને આશાઓ બધી ઊંચી હતી પણ અત્યારે તો હવે કમોસમી વરસાદના લીધે સરકારને અમારે એ જ કહેવાનું છે કે અમને આની થોડી વળતર મળી રહે અને ખેડૂતોને થોડુંક સહયોગ મળે એવી આશા છે અમારે। આ વર્ષે જે અમારે પાક તૈયાર થવાની સિઝન આવે અને કમોસમી વરસાદ અને વાવાઝોડા સાથે જે વરસાદ આવ્યો એના હિસાબે અમારે ઘઉં જે છે બધા એકદમ જમીનદોસ્ત થઈ ગયા છે, એટલે મોટા પાયે અમારું નુકસાન થયું છે કે ઘઉં અમારે એક દાણો હાથમાં આવવાનો નથી અને વરિયાળી અમારી જે હતી પૂરી તમે જોઈ શકો છો કે પૂરી ભાંગી ગઈ છે અને જીરું અને ચણામાં પણ બહુ મોટા પાયે નુકસાન થયું છે અને ટૂંકમાં કહીએ તો આ વાવાઝોડા સાથે જે વરસાદ આવ્યો ને એના હિસાબે અમારે સત્યનાશ થઈ ગયો છે અને મોટા પાયે કહીએ કે એકદમ ન કે બરાબર હવે ખેતી વધી અમારે તો, એટલે આનું કંઈક જો વળતર મળી શકે તો એ દિશામાં અમે રિક્વેસ્ટ કરીએ છીએ એમ।